રહમ Arham, 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 Arham. ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. વહેલી સવાર હોય, તમે ઉઠી ગયા હો, ઠંડી ઠંડી હવા વહેતી હોય અને મધુર કોયલનો અવાજ આવતો હોય. એ કોયલનો અવાજ તમે હજી તમારી પથારીમાં છો ને તમે સાંભળી રહ્યા છો. શું થાય? ગમે? મીઠો લાગે? સરસ લાગે? પણ એવા જ સમયે કોયલની અવાજની જગ્યાએ કાગડો કાં 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 કન્ટિન્યુઅસલી કર્યા રાખે તો તમે શું બોલશો? મનમાં બોલશો કે 2 મિનિટ વધારે સૂવું છે પણ એ પણ શાંતિથી. એમાં ટ્રાફિકનો અવાજ આવે, બધો અવાજ આવે તો શું થાય? ગમે કે ન ગમે? ગમે કે ન ગમે? અહીંયા તમને ધ્યાન કરાવ્યું હોય અને ધ્યાનમાં મસ્ત એકદમ ફ્લૂટ વાગતી હોય, ધ્યાનમાં ફ્લૂટ વાગતી હોય અને તમારી આંખો બંધ છે. હવે કેવું થાય? બહુ ગમે, બહુ સરસ લાગશે એકદમ. અને એમાં જો વચ્ચે વચ્ચે માઇકમાંથી વિસલ વાગ્યા રાખે ને માઇકમાંથી એકદમ ઘૂઘરો અવાજ આવે ને સાવ, શું થાય તમારે? સીધું આંખ ખોલી દો. તમારે તો ધ્યાન કરવાનું હતું, તમારે ધ્યાન પોતાના સેલ્ફ ઉપર કરવાનું હતું કે ફ્લૂટ ઉપર કરવાનું? પણ તમારું ધ્યાન શેમાં હતું? કે અવાજ બહુ મધુરો છે, બહુ કર્ણપ્રિય છે, એટલે એટલું ગમી રહ્યું છે, એટલું ગમી રહ્યું છે. આપણને બધાને જે રીતના આપણી થાળી પીરસાતી હોય ને, જેવી રીતના આપણી થાળી પીરસાતી હોય ને, થાળીમાં બધું એકદમ તમને અનુકૂળ હોય ને, તમને ગમતું હોય ને, તમને ભાવતું હોય એવું હોય તો તમને થાળી ગમે, તમને આહાર ગમે, તમને ભોજન કરવું ગમે. એમ તમારી કાનની થાળીમાં, તમારી કાનની થાળીમાં કેવા વચનો પીરસાય છે. જો તમારી સાથે કોઈ બહુ પ્રેમથી વાત કરતું હોય ને, બહુ સારી રીતે વાત કરતું હોય, બહુ રિસ્પેક્ટફુલી વાત કરતું હોય, વિનમ્રતાથી વાત કરતું હોય, એકદમ પોલાઇટ શબ્દથી તમારી સાથે વાત કરતો હોય તો તમે એ વ્યક્તિ ગમે. પરંતુ કોઈ તમારી સાથે રૂડલી વાત કરે, બહુ ગુસ્સાથી વાત કરે, તમે એવી વ્યક્તિની સાથે રહેવું ગમે કે ન ગમે? ગમે કે ન ગમે? તમે કેવી વ્યક્તિઓની કંપની પ્રિફર કરશો? તમે માર્ક કરશો ને તમારી લાઈફમાં તમારા બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? તમારી લાઈફમાં, તમારા બધાની લાઈફમાં બેસ્ટ ફ્રેન્ડ છે? છે? કોણ છે તમારો બેસ્ટ ફ્રેન્ડ? કોણ છે? કોણ હશે? કોઈક તો તમે વ્યક્તિ કહેશો આ વ્યક્તિ હતા, આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે. ગુરુદેવ આવ્યા પહેલાંની, હવે તો બધા ગુરુદેવ જ. પરંતુ એની પહેલાં જો તમે અત્યાર સુધીની લાઈફ જોશો તો તમારું બેસ્ટ ફ્રેન્ડ કોણ હોય? તો કે વ્યક્તિ શું રિયલમાં સારી છે એટલે તમારી બેસ્ટ ફ્રેન્ડ છે?
તો જગતમાં કેટલા લોકો સારા છે? બધા તો તમારા બેસ્ટ ફ્રેન્ડ નથી બનતા. તો તમારું બેસ્ટ ફ્રેન્ડ કોણ બને છે? કોણ બને છે? જે તમને ગમતું હોય, જે તમારી સાથે સારી રીતે વાત કરતું હોય, જે તમારી સાથે સારી રીતે વ્યવહાર કરતા હોય, એને જ તમે તમારું બેસ્ટ ફ્રેન્ડ બનાવશો. જે વ્યક્તિ બહુ રૂડલી બોલતી હોય, તમારું સાંભળે નહીં, તમારું અનાદર કરે, એવી વ્યક્તિને તમે બેસ્ટ ફ્રેન્ડ બનાવશો. એટલે તમે તમારું બેસ્ટ ફ્રેન્ડનું સિલેક્શન પણ કોના આધારે થતું હોય છે? કે તમને ગમતું હોય, તમારી સાથે સારા વ્યવહાર કરતા હોય, એવી જ વ્યક્તિઓની કંપની આપણે પ્રિફર કરતા હોય છે. પરંતુ તમને નથી ખબર, જ્યારે તમે ગમતી વ્યક્તિઓની સાથે રહો છો અને ગમતા શબ્દો તમને સાંભળવા ગમે છે ને, તમે તમારા કેટલાય પુણ્યને ખર્ચી નાખો છો. શું કરી નાખો છો? તમે તમારા કેટલા પુણ્યને ખર્ચી નાખો છો. કારણ કે કોઈ તમને રિસ્પેક્ટ આપે ક્યારે મળી શકે છે? તો કે તમારા જો ઉચ્ચ ગોત્રનો ઉદય હોય, તમારા જો શુભ કર્મનો ઉદય હોય, તો જ તમારી સાથે કોઈ રિસ્પેક્ટફુલી વાત કરે. પરંતુ તમારા જો અશુભ કર્મનો ઉદય હોય તો શું થાય? દેટ મીન્સ કે તમે જેટલી કમ્ફર્ટેબલ વ્યક્તિને તમારી આસપાસ રાખો છો, જેટલા કર્ણપ્રિય શબ્દ તમે તમારી આસપાસ રાખો છો, એવી વ્યક્તિઓને રાખો છો, તમે તમારા બધા પુણ્ય શું કરી નાખો છો? શ્રાવક કેવો હોય? શ્રાવક એક કેલ્ક્યુલેટર જેવો હોય. કોના જેવો હોય? શ્રાવક હોવો કેવો જોઈએ? એક કેલ્ક્યુલેટર જેવો. કેલ્ક્યુલેટર એટલે શું? તો એ હરેક સિચ્યુએશનમાં કોન્સ્ટન્ટ કેલ્ક્યુલેશન જ કરવું જોઈએ કે હું શું કરું છું અને હું જે કાંઈ પણ કરું છું એના આધારે મારા પુણ્ય બંધાઈ રહ્યા છે કે મારા પાપ ક્ષય થયા છે. બે વસ્તુ થવી જોઈએ. હું જે પણ કરું, જો એનાથી મારા પુણ્ય ખર્ચાઈ રહ્યા છે તો એ પ્રોફિટ છે કે લોસ છે? અને હું જે કાંઈ કરું છું એમાં મારા જો પાપ બંધાઈ રહ્યા છે તો એ પ્રોફિટ છે કે લોસ છે? આવું પડનું કેલ્ક્યુલેશન જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વાત કરતું હોય ત્યારે તમારી અંદર કેટલું ચાલતું હોય? તમે તમારા કલીગ સાથે, તમે તમારા ફ્રેન્ડ્સની સાથે, તમે તમારા સ્વજનની સાથે જ્યારે પણ વાત કરો ને, જો એ વ્યક્તિ બહુ રૂડલી બોલતો હોય ને તમારી સાથે, તમે એની સાથે બીજી વાર જશો? તમને કહેશે કે છે ને આને આ મેસેજ આપવાનો છે, તમે ના, એની સાથે છે ને તું, એ એટલું રૂડલી બોલે છે ને કે મને એની સાથે ફાવે જ નહીં. પણ કોઈ તમને શાંતિથી બધું સમજાવતો હોય તો તમને બધું જ ગમે. કોઈ વ્યક્તિ વાતમાં તમને ટોન્ટ મારી દે, ગમે કે ન ગમે? ગમે. પરંતુ જો કોઈ વ્યક્તિ તમારા વખાણ કરે તો તમને કેટલું ગમે? કેવી કંપની પ્રિફર કરશો? જે તમને વારંવાર ટોન્ટ આપતું હોય એવી કંપની પ્રિફર કરશો કે જે તમારા વખાણ કરતા હોય, તમે તો કેટલા સારા છો, તમે તો આટલું સેવા કરો છો, તમે તો આટલું ધર્મ ધ્યાન કરો છો, તમારો સ્વભાવ કેટલો? કેવી વ્યક્તિ ગમે? કેવી? અને એનાથી પણ આગળ ચાલીને ઘણીવાર છે ને તમને બહુ બોલ કરતી વ્યક્તિ ગમે કે ન ગમે? ગમે. ઘણીવાર બહુ બોલ વ્યક્તિ કરતી હોય ને એ તમને ન ગમતું એટલે તમે એની કંપની પ્રિફર કરશો. તમે એની કંપની, એ એટલું બોલે ને એટલી બોલે, આપણે એક લાઈન બોલવા જઈએ ને અને અડધી કલાક લાંબુ એટલું મોટું પ્રવચન આપે, આપણે એની સાથે આપણે એને મેસેજ કરીને કહી દઉં, પણ સામે મળવું, મોબાઈલનો યુગ છે તો મોબાઈલનો આપણે કાંઈક તો એડવાન્ટેજ, મેસેજ કરીને કહી દેવું પણ સામે મળવું નહીં. તો ઘણી ઓપોઝિટ વ્યક્તિ પણ હોય, મોઢામાંથી કાંઈ બોલે જ નહીં ને. શું હોય? આ બહેનોને આવી તકલીફ બહુ થતી હોય, કાંઈ બોલે જ નહીં ને ક્યાં જાય છે ને શું કરે છે ને મગનું નામ. કેટલા લોકોને આ તકલીફ થાય? તમે કયો પછી એક વર્ડ યુઝ કરો, કેવા છે કે કાંઈ બોલે જ નહીં ને. તો એક વ્યક્તિને બહુ બોલ કરે ને તો એને તકલીફ થાય. એના કાનમાં એ બોલ એને લાગતું આમ એક પછી એક બાણ આવી રહ્યા છે, એક પછી એક તીર એવું. તો બીજી વ્યક્તિને મૌન રહે ને તો એ કે તમે આમ રહ્યો છો, મને આમ એટલી ગભરામણ થાય ને તમારી સાથે મારે. એ કાંઈ બોલે જ નહીં ને કાંઈ ચોખવટ જ ન કરે ને તો શું થયું? તો એવી વ્યક્તિ તમને ગમે? તો
કેવી વ્યક્તિ પણ. પરંતુ તમને નથી ખબર, જ્યારે વ્યક્તિ તમને વધારે ટોન્ટ મારે છે ત્યારે તમારે એનો ઉપકાર માનવાનો છે. શું કરવાનું છે? જ્યારે વ્યક્તિ તમારી સાથે રૂડલી વાત કરે છે ત્યારે તમારે એનો અંદરથી ઉપકાર માનવાનો છે. જો તમને ગુસ્સે થાય છે, જો તમને વારંવાર તમારી સાથે રૂડલી વાત કરે છે, તો એ તમારા મહા ઉપકારી છે. કેમ? કારણ કે એ તો એ જ પીરસે છે જે તમારા કર્મોને આધીન છે. જે વ્યક્તિને કર્મનું પ્લાનિંગ કરતા આવડતું હોય, જે વ્યક્તિને કર્મનું પ્લાનિંગ કરતા આવડતું હોય ને, અને જે પોતાના કર્મોનો મેનેજમેન્ટ કરતા આવડતું, એ હંમેશા કેવી વ્યક્તિને સિલેક્ટ કરશે? એ વિચારશે, એ ભલે એને મારી સાથે રૂડલી વાત કરી, ભલે એને મારી સાથે આવી કર્યું, પણ મારે તો અત્યારના મારી માટે શું છે? સાહિજ્ય દિનને છે. શું છે? આગળમાં એક વર્ડ આવે છે સાહિજ્ય દિનને. એ મારી માટે સાધનામાં સહાયક રૂપ છે. આગમમાં વર્ણન આવે છે જ્યારે ગૌશાલકના, જ્યારે સૌમિલ બ્રાહ્મણ આવીને ગત્સકુમારના માથામાં શું રાખે છે? અંગારા મૂકે છે. હવે આપણે જ્યારે આખું દ્રષ્ટાંત સાંભળીએ, આપણને શું લાગે કે સૌમિલ બ્રાહ્મણે તો આવું કરાય જ નહીં, એને તો કાંઈ કર્યું જ નહોતું. સૌમિલ બ્રાહ્મણની એ શું કામ આની સાથે આવું કર્યું? ગત્સકુમારને પણ શું ફીલ થાય? તમારી જગ્યાએ, તમે ગત્સકુમારની જગ્યામાં હો તો તમને શું લાગે? તમારા કાનમાં કોઈ ફૂલ જેવા શબ્દો આપે ને તો તમે ફૂલાતા? તમારા કાનમાં જો કોઈ ફૂલ જેવા શબ્દો પીરસે તો તમે ફૂલાતા? સમાવ નહીં ને. એવી રીતના તમારા કાનમાં જો કોઈ અગ્નિ જેવા, કોઈ ફાયર જેવા શબ્દ તમને અર્પણ કરે તો તમે દાજતા પણ? તો જ્યારે ગત્સકુમારના માથામાં અંગારા મુકાણા હતા, એ દાઈજા હશે કે નહીં દાઈજા હશે? દાઈજા હશે. તો જેને એને દજાડ્યું હશે એ એને અપકારી માનતા હશે કે ઉપકારી માનતા હશે? આગમમાં વર્ણન આવે છે કે છે એ મારી માટે સાહિજ્ય દિનને છે, એ મારી માટે મહા ઉપકારી છે, એ મારી માટે સાધનામાં સહાયક રૂપ છે. એને જો મારા માથા પર આવીને અંગારા ન મૂક્યા તો મારે આટલા ઉત્કૃષ્ટ કર્મોની નિર્જરા કરી શકત? ન કરી શકત. તો શું હું કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકત? ન કરી શકત. તો એવી રીતે તમારી સામે જ્યારે કોઈ આક્રોશ વચન તમને કહેવામાં આવે ત્યારે તમારી અંદર શું ભાવ હોવો જોઈએ? આ મારી માટે શું છે? તમારી સાથે બોલો નહીં. તમે જેટલી આર્ગ્યુમેન્ટ કરશો, જેટલું બોલવું હોય ને શાંતિથી બોલો, અવાજ પેલો નીચે કરો. તમે શું કરશો? કોઈ બહુ જોરથી તમારી સાથે બોલવા જાય ને, તમે શું કહો? ભાઈ જે બોલવું હોય બોલો, પણ પેલા છે ને વોલ્યુમ તમે થોડું નહીં. તમારે તમારું મનનું વોલ્યુમ ડાઉન કરી દેવાનું. શું કરવાની છે? મનની આંબેલ. તમે તમારું મનનું વોલ્યુમને ડાઉન કરી દો. મન જેટલું જોરથી તમને ઉદ્વેગ આપશે કે મારે બોલવું છે, મારે રિએક્ટ કરવું છે, પહેલાં એને કહો વોલ્યુમ ડાઉન કરે. આવી રીતના તો હું ચલાવી જ નહીં શકું. સૌથી પહેલાં પોતાનું મનનું વોલ્યુમ ડાઉન કરો અને અંદરને અંદર તમે કહો કે આ મારી માટે સાહિજ્ય દિનને છે. શું છે? એ મને મારા જ કર્મોને ક્ષય કરવા માટે આવ્યા છે. પણ હું જો એમાં રિએક્શન આપું છું તો હું મારા કર્મોની પરંપરાને વધારું છું કે ઘટાડું છું? તો એ તો મને મારા કર્મોથી મુક્ત કરવા આવ્યા હતા, પણ મેં જ પોતે મારા કર્મો શું કરી લીધા? વધારે ને વધારે બાંધી લીધા. જેમ હમણાં જ કીધું, એક વાક્યથી આખી મહાભારતની શું થઈ જાય? રચના થઈ જાય. એમ ગુરુદેવના સાનિધ્યમાં એક વખત એક ભાઈ આવ્યા હતા અને એ ભાઈ થોડા દિવસ પહેલાં જ એમની દીકરીની સગાઈ થઈ હતી. બહુ ધૂમધામથી કરોડોના ખર્ચે સગાઈ થઈ હતી. શું થઈ હતી? કરોડોના ખર્ચે લગ્ન નહીં પરંતુ સગાઈ થઈ હતી. અને થોડા દિવસ હજી પાસ થયા ન થયા અને ભાઈએ
એમની દીકરીને, એટલે કે જે ફિયોન્સે હતો એને એની ફિયોન્સેને શું કીધું? એને ખાલી એક જ શબ્દ કીધું, વધારે નહીં. અને કદાચ એના વર્કમાં બિઝી હશે તો એનાથી કદાચથી હાઈ વોલ્યુમમાં, થોડું જોર વોલ્યુમમાં બોલાઈ ગયું કે લા એ પાણી આપતો મને. શું કીધું એને? કોઈ અપશબ્દ ન કીધા, પણ ખાલી વોલ્યુમ થોડું હાઈ હતું અને ખાલી એટલું કીધું, પાણી આપતો મને. હવે આવો ઓર્ડરિંગ ટોન તમને કોઈ કાંઈ ઓર્ડરિંગ ટોનમાં કરવાનું કહે તો તમને ગમે કે ન ગમે? તમને અંદર ને અંદર શું થશે? હું કાંઈ તમારો આવે કે નહીં તમારા મન? તમે માનશો નહીં કે આપણા બધાની આ યુગની સહનશીલતા દિવસે દિવસે, એ ભાઈએ કીધું વસ્તુ ખાલી આટલી જ બની, પરંતુ મારી દીકરીએ તરત મને ફોન કરીને કીધું કે મને આવી રીતના કહે છે, મને લાગે છે અહીંયા તો આજે મારા પર આવી રીતે ઓર્ડર કરવામાં આવ્યું છે, મને આવી રીતે કહેવામાં આવ્યું છે, મને ભવિષ્યમાં મને અહીંયા રહેતા. વાત કેટલી હતી, કાનમાં શબ્દ કેટલા પડ્યા હતા, પણ એ સહન થયા કે ન થયા? થયા કે ન થયા? એટલે આજથી આપણે કાનની આઈમ્બિલ કરવાની છે. શું કરવાની છે? કાનની આઈમ્બિલ. જે રીતના આઈમ્બિલ હોય ને, જે રીતના નોર્મલ ફૂડ હોય એમાં તમને બધું સરસ સરસ જ ભાવે, અને આઈમ્બિલનો આહાર કેવું હોય તો કે રસ. એમ કાનમાં હંમેશા, કાનનો નિયમ છે, એમને હંમેશા શું ગમે? સારા શબ્દો સાંભળવા ગમે, વખાણ સાંભળવા ગમે, શાંતિથી બોલે તો સાંભળવું ગમે, કોઈ બહુ રિસ્પેક્ટ આપે તો અમને ગમે. પણ આજથી મને જો કાનમાં કોઈ પણ જાતના અપશબ્દો, રૂડલી કોઈ કહેવામાં આવે છે, ટોન્ટ મારવામાં આવે છે, કોઈ મને બહુ હાઈ વોલ્યુમમાં કહે છે, કોઈ મારું ઇન્સલ્ટ કરે છે, તો પણ મારી અંદર તો એક જ વાક્ય હોવું જોઈએ, એ મારી માટે કેવા છે? નહીં, વર્ડ શું છે? સાહિજ્ય દિનને. મારી માટે શું છે? સાહિજ્ય દિનને છે. એટલે મારા માટે મહા ઉપકારી છે, મારા માટે સાધનામાં સહાયક રૂપ છે. સાધુના જીવનમાં આક્રોશ વચન નામનું એક પરિસર હોય છે. ઘરે ઘરે જ્યારે ગોઠરીએ જતા હોય ને, ઘરે અહીંયા તો તમે બધા હાથ જોડો, મથીણ વંદામી, ભાવથી તમે વિનય વ્યવહાર બધું જ કરો, પણ શું જ્યાં જ્યાં જઈએ, હરેક ઘરે જઈએ ત્યાં બધી જ જગ્યાએ અમને આટલો જ આવકાર, આટલો સ્વીકાર મળતો હોય? તો કે બને, એવું હોય બને કે ઘણા ઘરે જઈએ ને ત્યારે શું થાય? ઘણી જગ્યાએ તો હવે તો સોસાયટીમાં એવું થઈ ગયું છે કે નીચેથી વોચમેન જ અમને ઉપર જવા દે, તો કે વોચમેન જ અમને જોઈને કહી દે ક્યાં કામ હે. પછી અમે कहिए આવી રીતે साधवी છે, અમે ઘરે नहीं तुम लोग का यहाँ, तुम लोग सब घर पे जाते हो, सबको डिस्टर्ब करते हो, फिर हमको कंप्लेन करते हैं. અને અમે જ્યારે ત્યાંથી રિટર્ન થતા ને, હું મારા કાનેથી સાંભળેલી વસ્તુ તમને કહું છું, કોઈ કાલ્પનિક નથી. ત્યાંથી નીકળતા હોય ને, અમને કહેવા, અમને પતા નહીં કહાં સે આ જાતે હૈ. શું કે? પતા નહીં કહાં સે આ જાતે હૈ. હવે અમારી જગ્યાએ તમે એ બિલ્ડિંગમાં એન્ટર થયા અને તમને બિલ્ડિંગમાં જવા ન દીધું. તમે કીધું ભાઈ આ ઘરે વ્યક્તિને મળવા છો, તમે ફોન કરો. અનફોર્ચ્યુનેટલી વ્યક્તિએ ફોન ન ઉપાડ્યું, કાંઈ ન થયું, તમે નહીં આપકો ઉપર, તમારી સાથે એટલું રૂડલી બિહેવ કરે અને તમને કહે કહાં સે આ જાતે. હવે તમે શું કરો? આખું બિલ્ડિંગને ભેગું કરો કે ન કરો? તમે શું શાંતિથી વયા જશો? પરંતુ એક સંયમી શું કરે? સંયમીને તો ખબર જ છે કે આ તો મારી માટે શું છે, એનો તો કોઈ વાક જ નથી. એ તો એની ડ્યુટી જ કરી રહ્યો છે. જો એની ડ્યુટી નથી કરતો તો એની સ્થાને ગલત છે, તો એ તો એની સ્થાને એની ડ્યુટી કરી રહ્યો છે, એ જરાય રોંગ નથી. પરંતુ રોંગ કોણ છે? મારા જ કર્મો. મને આ જો સમજણ હોય કે એ મારી માટે સાહિજ દિનને છે ને અમે શાંતિથી ત્યાંથી વયા જઈએ, પણ એ સ્થાને કોઈ સંસારી હોય તો શું કરે?
એટલે આજથી શું કરવું છે? દ્રવ્યની આંબિલ તો કરવાની છે, પણ સાથે સાથે મારે મારા કાનની આંબિલ કરવાની છે. જો મારા કાનમાં આવા કોઈ પણ શબ્દો પીરસવામાં આવે છે તો મારે શું કરવું છે? હું તમને પાવનધામની જ વાત કરીશ. પાવનધામની જ એક ઘટના. પરમ ગુરુદેવ બિરાજમાન હતા 2nd ફ્લોર ઉપર. કદાચ કોઈ સાક્ષી પણ હશે આખા ઇન્સિડન્ટનું. ગુરુદેવ 2nd ફ્લોર પર બિરાજમાન હતા અને આવી રીતના જ ગુરુદેવ સભામાં હતા. બધાને દર્શન આપી રહ્યા હતા. એક પછી એક બધા દર્શનાર્થીઓ આવી રહ્યા હતા. ત્યાં અચાનક એવું બન્યું, હોલ આખો ફૂલ હતો. એક ભાઈ આવ્યા અને એક ભાઈ આવીને એમને ગુરુદેવને બહુ બધું બોલવાનું શરૂ કરી દીધું. તમે આવા છો, તમે આવું કરો છો, તમે તો યોગ્ય નથી, તમારે તો આવું કરાય જ નહીં. હવે જેવું આપણા બધાની સામે કોઈ ગુરુદેવને આવું કહી જાય તો શું થાય? આપણે બધાથી જોવાય? શું કરશો? શું કરશો? શું શાંતિથી બેસશો? નહીં બેસો. બસ એવું જ બન્યું એ દિવસે કે બધા ભક્તો બેઠા હતા અને જેવું ભાઈએ પેલા એક લાઈન બોલી, 2 લાઈન બોલી, નોન સ્ટોપ બોલ્યા રાખે. ગુરુદેવ જે સ્થાન પર છે, ગુરુદેવ પણ ઇઝીલી કહી શકતા હતા. કદાચ ગુરુદેવ કોઈ બીજાને કહી શકતા હતા, સ્વયં કહે ન કહે, બીજાને કહી શકતા હતા. ત્યાંથી 2-3 ગુરુભક્તો ઊભા થયા કે ભાઈને સમજાવે કે શું કરી રહ્યો છે, કોની માટે બોલી રહ્યો છે, ક્યાં બોલી રહ્યો છે, એને ક્યાંય. એટલે તરત ઊભા થયા અને ભાઈની તરફ આગળ વધ્યા. ત્યાં ગુરુદેવે ઈશારાથી કીધું કે કાંઈ જરૂર. શું કીધું? બેસી જાઓ. બધા બેસી તો ગયા, ગુરુદેવની આજ્ઞા હતી એટલે ગુરુદેવ બેસી ગયા. બધા ઊંચા નીચા, અંદરથી ઊંચા નીચા. 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ ભાઈ બોલ્યા જ રાખે. ગુરુદેવે કોઈ રિએક્શન ન આપ્યું. કોઈ જ રિએક્શન ન આપ્યું. એમના મુખાકૃતિમાં એ જ સદાબહાર સ્મિત હતી. He was smiling as always. He did not have એક રેખા પણ એમના ચહેરાની બદલી ન હતી. શાંતિથી સાંભળી રહ્યા હતા, હસતા મુખે પ્રસન્ન ચિત્તે સાંભળી રહ્યા હતા. ગુરુદેવ કોઈ રિએક્શન ન આપ્યો. ભાઈ બોલીને કેટલું કરે, કોઈ એને રોક્યું નહીં, કોઈને ટોક્યું નહીં. હવે બોલીને કોઈ વ્યક્તિને જો કોઈ રિએક્શન ન મળે તો શું થાય? 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ. ભાઈ બોલીને પછી એને કીધું હવે હું તમને બધું દેખાડી દઈશ, હું તમને પ્રૂફ આપીશ, હું આમ કરીશ, તેમ કરીશ. બહુ બોલ્યા. હું ફરી પાછો આવીશ. રિએક્શન કાંઈ મળ્યું ને એટલે એને શું કીધું? હું ફરી પાછો આવીશ અને બધું તમને. જે સ્પીડથી ભાઈ આવ્યા હતા એ સ્પીડથી ભાઈ વયા ગયા. હવે બધાથી રહેવાનું નહીં, એક ગુરુ ભક્તિથી રહેવાનું નહીં. અને એને ગુરુદેવને કીધું, ગુરુદેવ એ તમારી માટે આટલું બોલતા હતા, જે વાતમાં કોઈ સત્ય ન હતું, જે વાતમાં કોઈ તથ્ય ન હતું, છતાં તમે આટલા મૌન ભાવે કેવી રીતે રહી શકો? તમે શું કામ એને કોઈ રિએક્શન ના આપે? તમે શું કામ એને ન કીધું? તમે અમને પણ કેમ કહેવાનું કીધું કે એ જે બોલે છે એ રોંગ છે, એ તમારી આટલી અસાધના કરી ગયો, તમે કેમ અમને બોલવાનું દીધું? બાજુમાં એક ધાર્મિક પુસ્તક હતી અને એના ઉપર એક ફોટો હતો કોઈનો. ગુરુદેવે કીધું એ ભાઈને, આ બાજુમાં એક બુક દેખાય છે? એને કીધું હા દેખાય છે. એ કીધું આ બુક લેતો તારા હાથમાં. ભાઈએ હાથમાં બુક લીધી અને જેવી બુક હાથમાં લીધી એટલે ગુરુદેવે કીધું કે હવે તું આ ફોટોને જોઈને એને તું જેમ તેમ બોલવાનું શરૂ કરી દે. તારે એ ભાઈ માટે બને એટલું ખરાબ બોલવાનું છે. એ કે પણ હું ઓળખતો નથી. એ કે બરાબર છે, તું ભલે ન ઓળખતો હોય પણ તોય તારે એની માટે એ પણ ક્યાં મને ઓળખતો બોલતો હતો ને, તું પણ તારે એને બોલવાનું છે.
જેટલું બને, જ્યાં સુધી હું તને ના ન કહું ત્યાં સુધી તારે બોલ્યા રાખવાનું છે, બોલ્યા રાખવાનું. એ ભાઈએ બુક લીધી અને એ ફોટોની સામે જોઈને બોલવાનું શરૂ કર્યું. તમે આવા છો, તમે આમ છો, તમે તેમ છો, તમને કાંઈ આવડતું નથી. જેટલું શબ્દ ઓલા ભાઈ બોલ્યા તો બધું રજિસ્ટર હતું. અને અંદર તો શું હતું કે ગુરુદેવનું આટલું બધું કેવી રીતે બોલી ગયા. એટલે બધા શબ્દ એને કોને કીધા, કોને કહ્યું, એને એ ફોટોને કહી દીધા. પછી એક લિમિટ થઈ, 1 મિનિટ બોલ્યા, 2 મિનિટ બોલ્યા. પછી એને ગુરુદેવને સામે જોયું તો ગુરુદેવ કીધું, એ ફોટો કાંઈ બોલે છે તને? એ ફોટોએ તને કોઈ રિએક્શન આપ્યું? એ ફોટોએ કાંઈ કીધું? તો કે ગુરુદેવ પણ એ તો ફોટો છે, એ કેવી રીતે બોલી શકે? ગુરુદેવે કીધું, હું પણ એક ફોટો જ, હું પણ એક. એ જે આવીને બોલી ગયા એ તો ગુરુદેવને બોલી ગયા, એ તો નમ્ર મુનિને બોલી ગયા. મને થોડે, હું તો આત્મભાવમાં હતો. એને જે કહેવું હતું, જેને કહેવું હતું એને કહી ગયા. મારે એની સાથે કોઈ, જે મારું છે નહીં, જે હું છું નહીં, એની માટે હું મારા આત્મા ઉપર સુકામ કર્મોનું બંધ કરું. અભેદ દશા કોને કહેવાય? ખાલી પ્રવચન આપવું બહુ અલગ છે, પાઠ પર આવીને બેસી જવું બહુ અલગ છે. પરંતુ રિયલમાં અભેદ દશા પડે પડે અનુભવાય. કોઈ તમને આટલું બધું બોલીને વયું જાય, એ ભરી સભામાં તમને કદાચ કોઈ ઘરમાં છે ને, તમને 2 વ્યક્તિની સામે કોઈ બોલી દે ને. હું અત્યારના કોઈક સપોઝ ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક બેનને ઊભી કરું અને કહું કે તમે આવા છો ને, તમે તેમ છો ને, તમે બરાબર નથી કરતા ને, તમે સેવામાં આમ છો ને, તમે કાંઈ સાંભળતા જ નથી, કેટલી વાર હું તમને કહું છું પણ તમે માનતા જ નથી. એ બેન કહેશે ઠીક છે, જે બોલવું હતું બોલું, પણ તમે આટલા બધાની સામે મને કેમ કીધું? તમારે કહેવું હતું તો અલગથી મને કહેવું, પણ તમે આટલા બધાની સામે ભર સભામાં તમે મને બોલી જાઓ. શું થશે? ઈગો હર્ટ થશે કે નહીં? કાંઈ જ અસ્તિત્વ ન હોવા છતાં આપણો કેટલો ઈગો હર્ટ થતો હોય છે. અભેદ દશા બોલવું અલગ છે, પણ એ અનુભવ કરવો એ અલગ છે. અને એનું લાઈવ એક્ઝામ્પલ કોણ હતું? અહીંયા જ પાવનધામમાં બનેલી આ ઘટના. તો આ સેમ શબ્દો જો તમારા કાનમાં ભર સભામાં આવી રીતના પીરસવામાં આવ્યા હોત તો કેટલું રિએક્શન્સ આવત? પરંતુ પરમ ગુરુદેવના શ્રીમુખેથી એક પણ રિએક્શન ન હતો. એ જ સ્માઇલિંગ ફેસ હતું, કારણ કે તેમને અંદર બહુ ચોક્કસ મને ઘૂંટેલું હતું કે જે બોલીને ગયા છે એ કોને બોલીને ગયા છે? હું તો તેનાથી અલગ છું. એટલે આપણે પણ શું કરવાનું છે? એટલે આપણા કાનમાં પણ જ્યારે આવી રીતે બધા શબ્દો પીરસવામાં આવે છે ત્યારે આપણે પણ શું કહેવાનું છે કે આ મારી માટે સાહિજ્ય દિનને છે. એટલે આજથી આપણે શું કરવાનું છે? કાનની આંબિલ કરવાની છે. તમારા કાનોમાં કેટલા પણ નિરસ શબ્દો પીરસવામાં આવે ને, રૂઢ શબ્દો આવે, બહુ હાઈ વોલ્યુમ ના આવે, કોઈ તમને ગુસ્સેથી બોલાવે, ખાલી એટલું યાદ રાખજો, જો તમારા કાનમાં ફૂલો જેવા શબ્દો આવ્યા અને તમે ફૂલાઈ ગયા, તો જો તમારા કાનમાં ફાયર જેવા શબ્દો આવશે તો તમે દાજ્યા વગર પણ રહેશો નહીં. એટલે એક લાઈન મારે, જો હું એમાં ભળી જાઉં છું, જો કોઈ મારી પ્રશંસા કરે છે, મારી સાથે બહુ સારી રીતે વાત કરે છે અને મને એ જ ગમે છે, તો હું મારા બધા પુણ્યને શું કરી નાખું છું? ખર્ચી નાખું છું. પરંતુ જો સામે મારી સાથે રૂડલી બોલે છે, ગુસ્સેથી બોલે છે, પણ હું એને સમભાવે, સાહિજ્ય દિનને ભાવે સહન કરું છું, તો હું મારા બધા પાપને શું કરું છું? ક્ષય કરું છું. એટલે મારે આસપાસ જો મારા પુણ્યને ઘટાડવા હોય ને, તો તમે તમારી આસપાસ કમ્ફર્ટેબલ લોકોને રાખશો ને, તમને ગમે એવું કરતા હોય એવા લોકોને રાખશો ને, તો તમારા પુણ્ય શું થશે? ઘટી જશે. પણ જો પ્રતિકૂળ વ્યક્તિઓને તમારે આસપાસ રાખશો ને, પ્રતિકૂળ વચનો જો તમારા કાનમાં પીરસાતા હશે, તો તમારા પાપ ઘટશે.
તો આ આઈમેલની ઓળીમાં તમારે તમારા પુણ્ય ઘટાડવા છે કે પાપ ઘટાડવા છે? કરવું શું છે? એટલે એક લાસ્ટ લાઈન કહીશ કે જ્યારે આવા શબ્દો પીરસાતા હોય, એક વર્ડ યાદ રાખજો, કામ ડાઉન. કામ ડાઉન એટલે શું? મારે શાંત રહેવું છે, મારે શાંત રહેવું છે. જેટલું હું કામ ડાઉન કરીશ એટલા મારા કર્મ ડાઉન થશે. એટલે શું કરવાનું છે? કામ ડાઉન, કર્મ ડાઉન, કામ ડાઉન, કર્મ ડાઉન. એટલે કોઈ પણ બોલે, કોઈ રિએક્શન આવતો હોય એની પહેલાં જ પોતાને એક મેસેજ આપી દેવું, કામ ડાઉન, કામ ડાઉન. જો હું કામ ડાઉન થઈશ તો મારા કર્મ પણ કેવા થઈ જશે? ડાઉન થઈ જશે. એ જ ભાવ આજના દિવસે